મમ્મી તમને કહું છું, હા બોલ ને, સાંભળું છું. મારે તમારી સાથે થોડી વાત કરવી છે. સાંભળજો પછી એને બધું મૂકો. બોલ, શું વાત કરવી છે? તમે આ શું કર્યું? સિયા સાથે કેમ આવી રીતે વર્તન કરો છો? એની સાથે કેમ આમ વાત કરો છો? બેટા, હું એની સાથે આવું વર્તન ન કરું તો બીજું શું કરું? અરે મારે એના હાથનું ખાવું પીવું નથી. અને મારે એની માએ જે દિવસથી મારું અપમાન કર્યું ને એ દિવસથી મને સિયા વહુથી પણ નફરત થઈ ગઈ છે. એટલે મહેરબાની કરીને તું સિયા વહુ કે તારા પપ્પા મારો પીછો છોડો. તો સીધી વાત છે ને, તમને જો એનાથી નફરત થઈ ગઈ હોય તો એને પણ તમારાથી નફરત થઈ ગઈ છે. આ ઘરથી નફરત થઈ ગઈ છે અને આ ઘર છોડીને જવા પણ માંગે છે. જવા દઉં ને એને? પપ્પા, પપ્પા અહીંયા આવો. શું માંડી છે પાછી? મમ્મીને સમજાવી દો કે પ્રેમથી સિયા પાસે માફી માંગી લે અને મારા સાસુને પણ મનાવી લે. જો એ એવું નહીં કરે ને તો સિયા આ ઘર છોડીને જતી રહેશે. તને તો ખબર છે કેટલી માથાકૂટ કરી તો એકની બે નથી થતી. તો મારું ઘર ભાંગશે, એનાથી વધારે કઈ નહીં થાય. તમારે સમજવું હોય તો સમજી લ્યો અને નહીં સમજો તો પછી એટલું યાદ રાખજો કે તમારી એક વહુ આ ઘરમાંથી જતી રહેશે. આ છેલ્લો મોકો છે તને સુધરવા માટે. પછી એવું નહીં કહેતી કે મારી ભૂલ થઈ ગઈ અને મારું આમ થઈ ગયું મારાથી તેમ થઈ ગયું. એકની એક વાત તમે રટો છો કે મારી સાસુએ તમારું અપમાન કર્યું તો તમે પણ એનું અપમાન કર્યું જ હશે ને. તમે પણ કઈ બાકી નહીં રાખ્યું હોય. અને વહુને તું નફરત કરીશ તો હું એના બદલામાં તને બહુ પ્રેમ આપશે એમ. તને નફરત જ મળશે. અરે મમ્મીએ તો હમણાં જ મને કહી દીધું કે સિયા મને જરાય નથી ગમતી, એનું કોઈ પણ કામ પણ નથી ગમતું અને એ કંઈ પણ બનાવશે ને એ પણ હું નહીં ખાવ. હા તો પછી આ ઘરમાં રહેવાથી જ કોઈ મતલબ નથી. એને મારવી જવું જોઈએ રહેવા. સીધી વાત છે તમારી પાસે. સિયાએ જે કંઈ પણ વિચાર્યું છે બરાબર વિચાર્યું છે. જો આ ઘરમાં એની જરૂર જ ના હોય તો પછી એના ઘરમાં રહેવાની શું જરૂર છે? એ તો સારી કહેવાય કે ઘર છોડીને જવાનું કે છે. નહીતર એમ કે તારે જો મારી ભેગું રહેવું હોય તો અલગ રહેવા આવી જા, એવું પણ કહી શકે. કહી શકે ને? શું કામ ન કહી શકે? કારણ કે મમ્મીએ કર્યું છે જ એવું. જરાક પણ વિચાર નથી કર્યો પોતાના દીકરાનો, આ ઘરનો કે પરિવારનો. બસ જ્યારે જુઓ ત્યારે ગુસ્સો ગુસ્સો ને ગુસ્સો. તમે સમજતા કેમ નથી? કદાચ તમે નમતું લઈ લેશો તો થઈ શું જશે મને કહેશો? મેં મારી રીતે જેટલું નમતું લેવાય ને એટલું લીધું હતું. પણ તમે લોકો હવે છે ને મારી ઉપર પેલી તડામાર કોઈ હુમલા કરતા હોય ને એવી રીતે બંને બાપ દીકરા ચડી ના બેસો. મારે જે નિર્ણય લેવાનો હતો એ લઈ લીધો છે. આ લડાઈની શરૂઆત તે કરી છે. હવે અમે એન્ડ લાવવા માંગીએ છીએ. મારા સાસુ આ ઘરમાં પગ નહીં મૂકે એવું તમે જ કહ્યું હતું. અને સિયાનું કોઈ પણ કામ તમને ગમતું નથી એ પણ તમે જ કહો છો. તો તમે જ વિચાર કરો ને કે તમે આ બધું સાચું કરી રહ્યા છો. સિયાનું અપમાન કરો છો, તમારી વહુનું અપમાન કરો છો, એ બરાબર છે. તમારું કોઈ અપમાન કરી ગયું તો એ તમને ગમતું નથી. આટલા દિવસથી તમે હેરાન કરો છો અને તમે તો રોજ જ સિયાનું અપમાન કરો છો તો એને ગમતું હશે. અને આપણું શું કરે છે? આપણું પણ અપમાન જ કરે છે ને. વાત વાતમાં ઘરમાં ગરમી કરે, મારું ઘર મારું ઘર મારું ઘર. કરિયાણુંમાં લાવી છે આ ઘર તું. અને તમે તો ટેવાઈ ગયા છો. તમારે તો રોજનું થયું. આ સાંભળીને તમે તો હવે બધું સહન કરી શકો છો. પણ આ ઘરમાં કોઈ વહુ આવ્યું હોય એ વધારે સમય સહન ન કરી શકે. એને બધું જ યાદ રહે કે મારી સાસુએ મારી સાથે કેવું વર્તન કર્યું હતું અને એનો બદલો પણ લેશે જ્યારે સમય આવશે ત્યારે. અને કદાચ એવું પણ બને કે એને તો નક્કી કરી લીધું છે આ ઘર છોડીને હું જાઉં છું તો પછી મારે પણ જવું પડશે. અને રહેશે ને તો પણ એક દિવસ એવો આવશે કે હાથ પગ હાલતા બંધ થઈ જશે. એ દિવસે તને પાણીનો ગ્લાસ પણ નહીં ભરીને આપે. સીધી વાત છે. હાદી જો સિયા બહુ ઘર છોડીને જાય ને ત્યાં સુધી મને વાંધો નહોતો. પણ એ મારા દીકરાને પણ એની સાથે લઈ જાય ને તો એનાથી મને વાંધો છે બેટા. વાંધો રાખો તો પછી. કારણ કે જો તમને વાંધો એ છે કે હું જાઉં તો તમને તકલીફ થશે. તમને એ તકલીફ નથી થતી કે તમારી વહુ આ ઘર છોડીને જાય છે. જ્યારે તમને એ તકલીફ થશે ને ત્યારે તમે સાચા સાસુ બન્યા કહેવાઓ
અને એ વાત પણ સાચી જ છે. તારે ને વહુને તો કઈ મન દુખ છે નહીં, તો એ તને શું કામે છોડે? આ ઘર જ છોડે ને, અને તને સાથે જ લઈ જાય ને. બની શકે લઈ જાય. અને કદાચ જો હું મનાવવા પણ જાઉં તો એ મને કહી પણ શકશે કે હું તો તમારા ઘરે હવે નહીં આવું. તમે જો અલગ રહેવાના હોય તો કદાચ તમારી સાથે આવું. જો આ સમજણ માટેની છેલ્લી મીટિંગ છે. આજ પછી આ બાબતની કોઈ ચર્ચા ઘરમાં નહીં થાય. જેને જે નિર્ણય લેવા હોય એ લઈ શકે છે. આ તારા માટે છેલ્લી તક છે, સમજી? હા, હવે તમે તમારું કામ કરી શકો છો. શું છે આ? પપ્પા હા થેલો છે અને હું જાઉં છું મારા પિયર. મારે નથી રહેવું અહીંયા. સિયા, આટલી અમથી નાની બાબતમાં બેટા ઘર છોડીને ન જવાય. ન જવાય બેટા. હા સમજ. ના બરાબર જ છે ને. એમ પણ મમ્મીને સમજવું નહોતું અને મમ્મી અત્યાર સુધી કહેતા જ હતા ને કે સિયા આ ઘર છોડીને જતી રહે તો પણ મને કઈ ફરક નથી પડતો. લો તમારે જે જોતું હતું એ મળી ગયું. હવે સિયા જાય છે આ ઘર છોડીને. કારણ કે ના તમારે સમજવું હોય ને ના મારા સાસુને સમજવું હોય તો થવાનું શું? એમ પણ કહેતી હતી કે જાય તો જવા દે, તારું ઘર ભાંગે તો મને કઈ ફરક નથી પડતો. હા. લે જોઈ લે. મમ્મી તો રાજી જ નહોતા ને કે મારો ઘર સંસાર વ્યવસ્થિત ચાલે. એમે તો ગમતી જ નહોતી સિયા. બસ સિયાના હરેક વખતે વાંક કાઢવા, એના પરિવારના વાંક કાઢવા, જ્યારે જુઓ ત્યારે બસ એને વાંકમાં જ લેવાની વાત હતી. હવે શાંતિ થઈ ગઈ તમને? હવે તું પાછી જ ના આવતી. આદિ, મારી વાત સાંભળ બેટા. મને હવે મારી ભૂલ સમજાઈ ગઈ છે. ના સિયાવો, તમે આ ઘર છોડીને ન જઈ શકો. તમારે અહીંયા જ રહેવાનું છે, આ જ ઘરમાં. મમ્મીની વાતમાં ના આવતી, એ તો ખાલી કહે છે. અને અત્યારે ખબર પડી ને કે તું સાચે ઘર છોડીને જાય છે એટલે ભોળા બનવાનું નાટક કરે છે અને માફી માંગી લેશે, પણ માફ ના કરતી. હું તને કહું છું ને, તારી સાથે હું પણ બહાર રહેવા આવી જઈશ. આપણે લોકોએ આ ઘરે છોડી દેવું છે એટલે વાત પતે. હા આદિ બેટા, આવું નહીં બોલ આદિ. હું ખરેખર દિલથી માફી માંગુ છું. સિયા બહુ આ ઘરમાંથી જશે તો આપણી અને આ ઘરની પણ બદનામી થશે ને. ના સિયા બહુ, તમે નહીં જાઓ ને આ ઘર છોડીને. બદનામી આમ પણ થઈ જ ગઈ છે ને, કારણ કે સમાજમાં બધાને ખબર પડી ગઈ છે, કુટુંબ પરિવારમાં પણ ખબર પડી ગઈ છે કે મારા સાસુએ આ ઘરમાં પગ નહીં મૂકવાનો. આવી ના કોને પાડી? તમે. હવે બાકી શું રહ્યું છે? બેટા જો, હું સિયા બહુની સાથે સાથે એમની મમ્મીની પણ માફી માંગીશ. હમણાં જ જાઉં છું બસ. પણ તમે આ ઘર છોડીને નહીં જાઓ. તમારા મમ્મી આ ઘરમાં આવી શકશે, રહી શકશે, તમારી સાથે વાતો કરી શકશે અને જમી પણ શકશે. પણ આ સિયા બહુને કેને આદિ ન જાય. હું વેવાણની માફી માંગવા જાઉં છું. તમે એને માફી માંગશો? હા સાચું બોલો છો? સાચું બેટા. પછી ક્યારે એને સંભળાવશો નહીં? હા હું તમારે ક્યાંય આવવાની જરૂર. વેવાણ, તમે અહીંયા, હું તમારા ઘરે જ આવતી હતી. કેમ? વેવાણ, અત્યાર સુધી મેં જે કર્યું ને એ મારા અહંકારમાં, ગુમાનમાં કર્યું. ઘમંડ હતું મને કે મારી પાસે જ છે રૂપિયો અને હું માણસને મારી આંગળી પર નચાવી શકું છું. પણ હવે મારી આંખ ઉઘડી ગઈ છે. મને સમજાઈ ગયું છે કે જે હું કરી રહી છું ને એ સાવ ખોટું છે. મારે તમારી સાથે કે સિયાઓ સાથે આવો વ્યવહાર નહોતો કરવો જોઈતો. બસ વેવાણ બસ. હું પણ અહીંયા તમારી માફી માંગવા માટે જ આવી છું. શું? હા, અરે તમારી પાસે તો રૂપિયો છે અને એનું અભિમાન તમે મારી સામે કરતા હતા, પણ મેં તો તમને મારી દીકરી આપી છે અને દીકરીવાળાએ હંમેશા દીકરાવાળાની સાથે માથું ઝુકાવીને જ રહેવાનું. બસ એ વાત હું ભૂલી ગઈ હતી, એટલે કદાચ
મારાથી કંઈ બોલાઈ ગયું હોય તો મને માફ કરજો. બેન. અને મારી દીકરી પણ નાદાન છે. કદાચ એનાથી પણ કંઈ બોલાઈ ગયું હોય તો હું પરિવારના તમામ સભ્યોની માફી માંગુ. ના રાધાબેન ના. કોણે કીધું કે દીકરીના માવતરે ઝૂકીને રહેવાનું અને દીકરાવાળા માથું ઉચકીને રહે? કોણે કીધું આવું? ના ના, અરે હું તો સાચું કહું છું, દીકરાવાળા કરતા તો દીકરીવાળા મહાન કહેવાય. હંમેશા દાન લેનાર કરતા દાન આપનાર મોટો હોય. તમે તો દીકરીનું દાન આપ્યું છે, અમારા કરતા તો તમે મોટા છો. અને આદિ, તને એક વાતની નવાઈ નથી લાગતી કઈ વાત? કે જે સામે સામે ચેલેન્જ કરતા હતા, કડાકાને ભડાકા કરતા હતા, એ લોકો બધા હાથ જોડી જોડીને માફી માંગવા માંડ્યા છે. સમય બધું બતાવે ને. આ સમયની સાથે ચાલવું પડે. ત્યારે કંઈક અલગ સમય હતો એટલે એવું બધું બની ગયું ને અત્યારે સમય જુદો છે, જેના કારણે સામેવાળા વ્યક્તિઓ સમજી ગયા છે એટલે વધારે સારું કહેવાય. એવું જ લાગે છે મને. હા આદિ બેટા, સિયાબો ને બા, તમે વેવાણ, હું બધાની ગુનેગાર છું. કારણ કે મેં તમારું નહીં, મારા ઘરના દરેક સદસ્યનું અપમાન કર્યું છે. હું એ લોકોનું માન ક્યારેય ન જાળવી શકતી. જો હું માફીને લાયક નથી છતાંય માફી માંગીશ, પણ જો તમે મને માફ કરી દીધી હોય ને તો આજનો દિવસ તમારે અહીંયા જ રહેવાનું છે અને જમીને જવાનું છે. હે ને બા? હા, એક જ શરતે હું અહીંયા રોકાઈશ. કઈ શરત? મેં તમને જે છૂટા પૈસા આપ્યા હતા ને એ તમે મને પાછા આપી દો. હું તમને 500 ની નોટ આપી દઉં. ના વેવાણ ના, હવે એ વાતને યાદ નહીં કરાવો, એમાં તો આ ડખો થયો. તો બા, તમે કોને આજે શું બનાવીશું રાધાબેન માટે? અરે આટલો સરસ દિવસ છે તો શું બનાવાય? લાપસીના આંધણ જ મેલાઈને. બસ, તો શું કરાય આજે? આજનો તો શુભ દિવસ છે એટલે લાપસીના આંધણ જ મૂકીએ ને, અને વેવાણને લાપસી જમાડીને જ મોકલીએ. હા બા, સાચું કહ્યું તમે. તમે બધા બેસો, હું રસોઈની તૈયારી કરું. ના સિયાબો, આજે તો મારા હાથની રસોઈ તારા મમ્મી જમશે. ના ના, આજે તો અમે બંને વેવાણ સાથે રસોઈ બનાવીશું. ચાલ. બેસો બેસો, શાંતિથી લાપસી થાય ને એટલે ઉઠી. બસ, સમય આને બધાને ભાન થઈ ગયું, માફી મંગાઈ ગઈ. આપણને એક તો જોઈતું હતું